જનતાને પણ એક અપીલ છે કે નાગરિકો પાસેથી યોગ્ય ભાડું વસૂલો, વધારે ભાડું વસૂલોને એમને છેતરવાનું કરશો નહીં અને રિક્ષા છે એ વ્યવસ્થિત રીતે ઊભી રાખો, જેથી આ આપણું ટ્રાફિક વ્યવસ્થા છે એ સુચારુ રીતે રહે અને વડોદરા શહેરને છે આપણે બધા સાથે મળીને છે એ એકદમ ટ્રાફિક મુક્ત બનાવીએ. કમિશનર સાહેબની સૂચનાથી રેલવે સ્ટેશન ની આજુબાજુમાં જે કે દબાણો છે એને હટાવવા માટે રોડ ઉપર ફૂટપાથ ઉપર સૂઈ રહેનારા કે બેસી રહેનારા આવારા લોકો માટે એક સુવિધા કરી અને કે ભાઈ એ લોકોને વ્યવસ્થિત જગ્યાએ ખસેડવામાં આવે, એના માટે સ્થાનિક પોલીસ સ્ટેશન અને ટ્રાફિક શાખા સાથે મળી અને દબાણ હટાવેલું છે. અને રિક્ષા સ્ટેન્ડ છે એમાં રિક્ષા ઊભી રહે અને નાગરિકો પણ રિક્ષા સ્ટેન્ડનો ઉપયોગ કરે, જેથી કરી અને રોડ ઉપર જે રિક્ષા ઊભી રહે છે, આડેધડ ઊભી રહે છે, એનું એક નિરાકરણ આવે અને આપણું શહેર, આપણું વડોદરાનું જે એન્ટ્રન્સ છે રેલવે સ્ટેશન એ આપણું બહુ સારું દેખાય, એના માટેનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે.